1999 જે સરકારનો પરિપત્ર છે એમાં સ્પષ્ટ સૂચના છે કે ભાઈ ફરિયાદ લઈ લેવી, બાદમાં તપાસ. જો ફરિયાદ લેવામાં નહીં આવે તાત્કાલિક તો આવનારી 10 તારીખે હું ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ હું રૂબરૂ દ્વારકા મીઠાપુર પોલીસ સ્ટેશન આવું છું. દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને એક લેટર પેડ પર કરેલી ભૂલ ભારે પડી શકે છે, કારણ કે લેટર પેડ પર કરેલી એક ભૂલના કારણે હવે તેમની સામે SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ થવાનો છે અને તેના કારણે ધારાસભ્યની મુશ્કેલીઓ વધી શકે છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય દ્વારા થોડા સમય પહેલા એક જે લેટર લખવામાં આવ્યો હતો, ગ્રાન્ટ માટેની માંગ માટે એક લેટર લખવામાં આવ્યો હતો, તે વાયરલ થયો હતો. આ લેટરમાં તેમણે દલિતો માટે અપશબ્દ વાપર્યો હતો, જે શબ્દ ઉપયોગ ન કરવો જોઈએ, અને દલિતો માટે ગાળ સમાન જે શબ્દ છે તેવો શબ્દ પબુભા માણેક દ્વારા એ ગ્રાન્ટ માટે જે લેટર લખવામાં આવ્યો હતો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લેટર જ્યારે સામે આવ્યો ત્યારે પણ અમે વિડીયો બનાવ્યો હતો કે કદાચ પબુભા માણેકને બંધારણીય અને ગેરબંધારણીય શબ્દ વચ્ચેની મર્યાદા નથી ખબર અને એ બે શબ્દો વચ્ચે શું ભેદ છે એ નથી ખબર. ત્યારે પણ અમે કહ્યું હતું કે કદાચ જો પબુભા માણેક સુધી આ વિડીયો પહોંચે તો તેમણે માફી માંગી લેવી જોઈએ, પરંતુ પબુભા માણેક તરફથી આ અંગે કોઈ જ પ્રતિક્રિયા સામે ન આવી. દલિત સમાજમાં આ શબ્દના કારણે પબુભા માણેક ઉપર રોષ હતો. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પણ આ રોષ જોવા મળતો હતો અને હવે ભીમ આર્મીના એક અધ્યક્ષનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે હવે પબુભા માણેક ઉપર તેઓ SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા જવાના છે. અહીં સાંભળીએ ગુજરાતના ભીમ આર્મી અધ્યક્ષ શું કહી રહ્યા છે અને પબુભા માણેક ઉપર શું ગુનો દાખલ કરવાનો છે. સાથીઓ, જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મંડળ, જય જોહર. આપણે વાત આજે કરવાની છે દ્વારકાના જે ધારાસભ્ય છે પબુભા માણેક, જેમણે એક પોતાનું ધારાસભ્યનું જે લેટર પેડ હોય એ લેટર પેડમાં જે ભાષાનો ઉપયોગ કર્યો છે કે હરિજન સમાજની વાડી માટે કંઈક બજેટ આપવાની વાત કરી છે અને એમાં હરિજન શબ્દનો ઉપયોગ કર્યો છે. એ બાબતે ઘણો આખા ગુજરાતમાં ઘણો રોષ પણ થયો. બધાએ સોશિયલ મીડિયાના માધ્યમથી રોષ પણ ઠાલવ્યો અને દ્વારકાના અમારા જે ભીમ આર્મીના જિલ્લાના અધ્યક્ષ છે ભાવેશભાઈ બગડા, એમના દ્વારા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં BNS એક્ટ અને સ્પેશિયલ એક્ટ છે જે SC/ST એક્ટ, એ બધી કલમો ઉમેરીને લેખિતમાં ફરિયાદ આપી છે, પણ આજ દિન સુધી પોલીસે ફરિયાદ લીધી નથી ત્યાંના PM. તો સ્પેશિયલ એક્ટ જે SC/ST એક્ટ છે એમાં સીધી ફરિયાદ જ લેવાની હોય, બીજું કશું હોય નહીં. હમણાં આપણે જોયું હતું કે થાનગઢમાં એક નિખિલ ચાવડા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં કંઈક ટિપ્પણી કરી હતી પરશુરામજી માટે. એમની તાત્કાલિક ધરપકડ થઈ. થાનગઢ રીતે અમદાવાદથી ધરપકડ થઈ. એમને ઘૂંટણીએ બેસાડીને સોશિયલ મીડિયામાં બધું બતાવવામાં આવ્યું પોલીસ દ્વારા. તો જ્યારે અમારા અનુસૂચિત જાતિના વ્યક્તિ કશું પણ લખે બોલે તો તાત્કાલિક એની અસર થાય, તાત્કાલિક ફરિયાદ થાય, ધરપકડ થાય. તો પછી અમારી લાગણી દુભાય તો એવું કેમ નહીં? અમે એવું નથી કહેતા કે પબુભા માણેકને તમે ઘૂંટણીએ બેસાડીને પોલીસ એવું મીડિયામાં બતાવે કે ભાઈ અમે આમની ફરિયાદ લીધી, પણ ફરિયાદ લો અને જે યોગ્ય કાર્યવાહી થતી હોય એ કરો. જો ફરિયાદ લેવામાં નહીં આવે તાત્કાલિક તો આવનારી 10 તારીખે હું ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ હું રૂબરૂ દ્વારકા મીઠાપુર પોલીસ સ્ટેશન આવું છું. તો આપણે બધા ભેગા થઈએ. દ્વારકા મીઠાપુર પોલીસ સ્ટેશનની પાછળ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ છે એમાં રવિવારે સવારે 11 વાગે આપણે બધા મળીએ અને મીઠાપુર પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ માટે જઈએ અને ફરિયાદ દાખલ કરી. પ્રિવેન્શન ઓફ SC/ST એક્ટ 1999 જે સરકારનો પરિપત્ર છે એમાં સ્પષ્ટ સૂચના છે કે ભાઈ ફરિયાદ લઈ લેવી, બાદમાં તપાસ. અને આ તો સોશિયલ મીડિયામાં જાહેરમાં એમણે લખેલું જ છે, એટલે એમાં કંઈ તપાસની પણ જરૂર નથી, સીધો ગુનો દાખલ થાય જ છે. તો મળીએ આપણે દ્વારકામાં 10 તારીખે મીઠાપુર પોલીસ સ્ટેશન, અને મીઠાપુર પોલીસ સ્ટેશનની પાછળ જે ડૉક્ટર આંબેડકર સાહેબ હોલ છે ત્યાં આપણે ભેગા થશું. હું પણ આવું છું ને ગુજરાતની સમગ્ર ભીમ આર્મીની ટીમ અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ બધા આપણે ભેગા થઈને આ ફરિયાદ દાખલ કરાવીએ તેવું આહવાન છે ભીમ આર્મી તરફથી. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મંડળ, જય જોહર. અહીં તમે ગુજરાતના ભીમ આર્મી અધ્યક્ષને સાંભળ્યા, જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે પબુભા માણેક દ્વારા જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે. દલિતો માટે વપરાતો અપશબ્દ છે, જાતિગત
ભેદભાવના હેઠળ આ શબ્દનો લોકો ઉપયોગ કરતા હોય છે. ગાળ સમાન આ શબ્દ છે અને SC/ST એક્ટ હેઠળ આ એક ગુનાના ભાગરૂપે પણ આવે છે. એટલે હવે જો પબુભા માણેક ઉપર SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ થાય છે અને એ મામલે કાર્યવાહી થાય છે અને જો આ ગુનો સાબિત થાય છે તો સીધી રીતે તેમને ધારાસભ્યનું પદ પણ છોડવું પડી શકે છે, કારણ કે SC/ST એક્ટ હેઠળ થયેલો જે ગુનો છે, એક તો પહેલાં તો એ નોન બેલેબલ ઓફેન્સ છે અને બીજી બાબત, જો એમાં એમને 2 વર્ષથી વધુની સજા થશે તો પણ ક્યાંક ને ક્યાંક એમને ધારાસભ્યનું પદ ગુમાવવું પડી શકે છે. એટલે આખી જે ઘટના છે, એક શબ્દ જે એમણે વાપર્યો હતો, અમે પહેલાં પણ આ વિશે વિડીયો બનાવ્યો હતો અને તેમણે માફી માંગી હોત તો કદાચ આ ઘટના આટલી લાંબી ન બનત. પરંતુ હવે જે મામલો સામે આવી રહ્યો છે તેમાં પબુભા માણેક ઉપર રવિવારે SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ થવાનો છે. આખી ઘટના તમે જોઈ, જે વિડીયો હતો એ પણ તમે સાંભળ્યો. આખા વિડીયો જોયા અને સાંભળ્યા બાદ તમારું આખી ઘટનાને લઈને, પબુભા માણેક દ્વારા જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને લઈને અને દલિતોનો જે રોષ છે, આ તમામ બાબતે તમારા શું મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.